ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે, ગોટાળાનું બેબી ગાડું ગડગડ ગડગડ કબડે. ટોળ ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. પછી મેં તમારા મકાન માલિક છે ને એમને આ બધી વાત કરી એટલે એમણે મને હા પાડી છે. એટલે આજથી હું અહીંયા તમારી સાથે જ રહેવાનો છું. મને કઈ નથી મળ્યું, આપણો ફેરો ફંકટ ગયો. આ છે ને આ બધું તમારા અને આ પ્રવીણ મામાના કારણે થયું છે. મારી વાત તો તમે લોકો માનતા જ નથી ને. આપણે અહીંયા દુકાની બાંધીને ચોરી કરવા આવ્યા છીએ ત્યારે તું મારું નામ શું કામ બોલે છે? હે રાજુ, પણ રૂમાલ તો બાંધ્યો છે, પછી વાંધો શું છે તમને? એ મૂર્ખાઓ, બુદ્ધિનું પ્રદર્શન બંધ કરો. અરે અત્યારે અહીંયા કોઈ નથી છતાં તમે લોકો આમ દુકાની બાંધીને કેમ ફરો છો? હે? જતીનભાઈ, નક્કી એના મગજમાં પેલી વાત જ ફરી રહી છે. હા, મારા મગજમાં આજ સવારની વાત ચાલી રહી છે. છે ને? તમે મારી વાત ભલે ના માનો, પણ મને 100% ખાતરી છે કે અહીંયા કોઈ રવિવારે ઓફિસમાં આવ્યું હતું. પાસવર્ડ એટલે સાહેબ કોઈ પણ કોમ્પ્યુટર વાપરનારે આપેલું ગુપ્ત નામ. એ આપો ને તો જ કોમ્પ્યુટર ચાલુ થાય. કુંવારા કોર્પોરેશન. ભાઈઓ સાંભળો મિત્રો, સાંભળો. આજે છે ને રવિવારનો દિવસ છે એટલે આજે રજાનો દિવસ, અને આપણે રજાના દિવસનો સદુપયોગ કરવો જોઈએ. અરે યાર અમથાલાલ, આપણે આ સદુપયોગ તો કરી રહ્યા છે, બીજું શું કરીએ છીએ તારે? અરે જતીનભાઈ, આપણે ક્યાં સદુપયોગ કરી રહ્યા છીએ? આપણે તો આમ આળસુની જેમ પડ્યા રહ્યા છીએ, આરામ કરીએ છીએ. અમથાલાલ, આપણે પેલું કરીએ ને એટલે પેલાનું પેલું જ કર્યું કહેવાય. એમ કહેવા માંગે છે કે આ પડ્યા આરામ કરીએ ને એટલે સમયનો સદુપયોગ થયો જ ગણાય. અને આમ પણ પેલા દિવસે આપણને પેલામાંથી પેલું ક્યાં મળે છે યાર? અમથાલાલ, સુનિલ એમ કહેવા માંગે છે કે ચાલુ દિવસોમાં આપણને કામમાંથી ફુરસત જ ક્યાં મળે છે? અને હવે તમે પેલું ના કરો યાર, અમને પેલું કરવા દો. એટલે સુનિલ એમ કહેવા માંગે છે કે તમે માથાકૂટ ના કરો ને અમને આરામ કરવા દો. યાર તમને લોકોને તો છે ને કઈ કહેવા જેવું જ નથી. તમે લોકો તો છે ને પેલા છો. એટલે પેલાના પેલા એટલે તમે કહેવા શું માંગો છો? એ સુનિલ, તને આ પેલાની ભાષા આવડે છે. અમથાલાલ કહેવા શું માંગે છે? અમથાલાલ એવું કહેવા માંગે છે આપણે પેલાના પેલા છીએ એટલે આપણે આળસુના પીર છીએ. હા, હું એ જ કહેતો હતો. તમે લોકો છે ને આળસુના પીર છો.
આળસ કર્યા સિવાય અને આમ ઊંઘ્યા સિવાય તમારી પાસે કઈ કામ જ નથી, કઈ સૂચતું જ નથી તમને લોકોને. અરે યાર પણ અમથાલાલ, રજાના દિવસે આરામ સિવાય બીજું સૂજે પણ શું? અરે જતીનભાઈ, રવિવારના દિવસે આરામ સિવાય ઘણું બધું થઈ શકે છે. જો સાહિત્યનું પઠન થઈ શકે, સાહિત્યનું વાંચન થઈ શકે, સાહિત્યનું શ્રવણ થઈ શકે, બધું જ થઈ શકે. એમ? હા, તો અમથાલાલ એક કામ કરો, તમે સૌ પ્રથમ સાહિત્યનું વાંચન કરો, પછી સાહિત્યનું સર્જન કરો, પછી એનું પઠન કરો, અમે બધા શ્રવણ કરીશું. જતીનભાઈ, એમાં તો છે ને ઘણી વાર લાગે, ઘણો સમય જાય. કશો વાંધો નહીં, અમને સહેજ પણ ઉતાવળ નથી. તમે તમારે શાંતિથી કરો, ત્યાં સુધી અમે રાહ જોઈશું. હા, આમ પણ અમારી પાસે પેલું છે. હા, સમજી ગયો. એ સુનિલ એમ કહે છે કે અમારી પાસે સમયનો સમય જ છે. ધન્યવાદ. વાહ ભાઈઓ વાહ, આ તમારો પ્રેમ જોઈને મને લાગે છે કે હું આજે સરસ મજાનું સાહિત્યનું સર્જન કરી શકીશ. અરે વાહ અમથાલાલ, તો પછી રાહ કોની જુઓ છો? આ મહાન કાર્યની શરૂઆત કરવા માંડો. હા, એટલે ત્યાં સુધી અમે પેલાનું પેલું કરીને પેલું કરીએ. એ પેલાનું પેલું કરીને એટલે શું? આ આળસુની જેમ પડ્યા રહીને ઊંઘ્યા કરીએ એવું? ના, તમે સર્જન કરો, અમે અધીરા થઈ અને પ્રતીક્ષા કરીએ. ફુવારા કોર્પોરેશન. યાર, મારા મોજા ક્યારના મળતા નથી. ક્યાં ગયા મારા મોજા યાર? યાર તમે જ ક્યાંક આડા આવડા મૂકી દીધા હશે. યાદ કરો, શાંતિથી યાદ કરો. અરે ભાઈ, ક્યારનો યાદ કરું છું પણ કે યાદ જ નથી આવતું. જતીનભાઈ, હા. એક વાત કહું? હા. મને ખબર છે તમારા મોજા ક્યાં છે. એમ? તો જલ્દી કોણ ભાઈ, ક્યારનો હું શોધું છું. અમારો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. તમારા મોજા બીજે ક્યાંય નહીં, તમારા પગમાં છે. ખરું થયું, મોજા પગમાં જ છે અને હું ક્યારનો શોધ કરું છું. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. એ ભાઈ, તમે આ જતીનભાઈનું કામ તો કરી આપ્યું. હા, હવે મારું ને સુનિલનું એક કામ કરી આપો. બોલો ને. અમે ક્યારના મોબાઈલ શોધીએ છીએ, અમને નથી મળતો. તમારો મોબાઈલ પણ તમારા બંનેના ખિસ્સામાં જ છે. જરા જુઓ તો ખરા, મને અહીંથી દેખાય છે ને. છે ને? મારા કિસ્સામાં જ છે. અને એ મારો મોબાઈલ પણ આ રહ્યો મારા ખિસ્સામાં જ છે. આ તો પેલી કહેવત જેવું થયું. આ કેડમાં છોકરું અને ગામમાં શોધા શોધ. અરે અમથાલાલ, આમાં તો એવું કહેવાય કે મોબાઈલ ખિસ્સામાં અને ઘર આખામાં શોધાશું. ચલો આપણા જીન તૈયાર થઈ ગયા. ના તમારું પણ કઈ ખોવાતું હોય, ના મળતું હોય તો શોધી આપું ભાઈ. મારી તો બધી જ વસ્તુઓ બરાબર છે. એમ? હા, મારું તો કઈ જ ખોવાતું નથી. અચ્છા, એટલે તમે પણ મારી જેમ ચોક્કસ કામના આગ્રહી લાગો છો. ભાઈ, હું તમને અહીંયા ઘણી વખત જોઉં છું. કોણ છો તમે? શું નામ તમારું? મારું નામ અમથાલાલ છે. હું કુંવારા કોર્પોરેશનમાં દિવસની શિફ્ટમાં કામ કરું છું. એમ? હા. હું પણ કુંવારા કોર્પોરેશનમાં જ કામ કરું છું. એમ? પણ હું રાતની શિફ્ટમાં કામ કરું છું. અને મારું નામ છે અષ્ટ કમલ જલ પદમ પ્રકાશ. વાહ વાહ, શું સુંદર અને કાવ્યાત્મક નામ છે. અરે વાહ. અરે ભાઈ, તમે ક્યાં રહો છો? હું અહીંયા જ રહું છું. હા, અને તમે? અરે હું પણ અહીંયા જ રહું છું, આ જ રૂમમાં. હે?
તમે અહીં આ જ રૂમમાં રહો છો અને મને તો ખબર જ નથી. અરે ભાઈ ક્યાંથી ખબર હોય? જ્યારે તમે ઓફિસ ગયા હો ત્યારે હું આ ઘરમાં હોઉં, અને જ્યારે હું ઓફિસ ગયો હોઉં ત્યારે તમે આ ઘરમાં હો. પણ આજે તો મારે ઓફિસ જવાનું મોડું થઈ ગયું ને, એટલે આપણે બંનેને આજે મળવાનું થઈ ગયું. પણ તમે અહીં કેવી રીતે રહી શકો? અમે પહેલેથી જ આ રૂમમાં 4 જણા રહીએ છીએ અને અમને ગીર્દી પડે છે, ભીડ પડે છે. તમે 5માં અહીંયા કેવી રીતે સમાશો? તમે ચિંતા ના કરો. દૂધમાં જેમ સાકર ભળે છે એમ હું તમારી સાથે ભળી જઈશ. ના ના, તમે ભળી જશો તો દૂધ છલકાઈને ઢોળાઈ જશે. આપણે નોકરીએ જવાનું મોડું થશે. ચલો જલ્દી. હા ચાલો ચાલો ચાલો, મોડું થઈ ગયું વાતોમાં. ચાલો ચાલો. અરે ફુવારા કોર્પોરેશન. બોલો ભાઈ, બધા બાળકો આવી ગયા? બધા બેસી ગયા? તો ચાલો આજે આપણે રવિવારની સભા શરૂ કરીએ. હવેથી આપણે દર રવિવારે એક સભા ભરવાની છે અને એમાં તમારા બધાએ આવવાનું ફરજિયાત છે. હવે આ રવિ સભાનું આપણે નામ શું આપીશું ખબર છે? આપણે રવિવારની સભાનું નામ આપીશું સન્ડે સભા. એ સાહેબ, હું એક સવાલ પૂછું? હા હા, પૂછો પૂછો. પૂછતા પંડિત થવાય. પૂછ. સાહેબ, આપણે આ સન્ડે સભા શું કામ બોલાવવાની છે? બહુ જ સારો સવાલ કર્યો, બહુ જ સુંદર સવાલ. આ આપણે સન્ડે સભા એટલા માટે ભરીશું કારણ કે તમને કોઈને પણ કંઈ પ્રોબ્લેમ હોય, પ્રશ્નો હોય તો એ તમારે મને પૂછવાના અને હું એનો ઉકેલ આપીશ. તો આપણે આજની સન્ડે સભા શરૂ કરીશું. બોલો ભાઈ, કોઈને કંઈ પ્રશ્ન, તકલીફ, મુશ્કેલી કંઈ હોય તો જણાવો. હા સાહેબ, મારે એક તકલીફની રજૂઆત કરવી છે. હા તો મસ્ત અસ્ત ત્રસ્ત ભાઈ, સવાલ પૂછો. સાહેબ, મારું નામ મસ્ત અસ્ત ત્રસ્ત નથી. મારું નામ છે અષ્ટ કમલ જલ પદમ પ્રકાશ. તારું લાંબુ નામ છે ને એ જ એક મોટી તકલીફ છે, પણ કઈ વાંધો નહીં. અત્યારે તું તારી તકલીફ રજૂ કરી દે. બોલ, શું પ્રશ્ન છે? અમારા રૂમમાં એક પેટા ભાડુઆત ઉતરી આવ્યા છે. ભેટવાળો ભાડુઆત? હે? આવો પેટાળો ભાડુઆત ક્યાંથી આવી ગયો? કોણ છે? કોણ છે? પેટ વાળો ભાડુઆત નહીં, પેટા ભાડુઆત. પેટા ભાડુઆત. આ અમથાલાલ અમારા રૂમમાં વગર પરમિશને અચાનક જ આવી પડ્યા છે. એ ભાઈ, હું અચાનક આવી ગયો એ વાત સાચી છે, પણ હું પરમિશન લઈને આવ્યો છું. રાત્રે 12 વાગે મેં તનસુખભાઈની પરમિશન લીધી ને પછી હું અંદર આવ્યો છું, અને એટલે હું પેટા ભાડુઆત પણ નથી. હા, એટલે તમે અમને પરમિશન આપી છે સાહેબ? હા, જાણે વાત એમ છે કે એમના મોટા ભાઈ બળદેવ 12,56,000 નું લોકોનું કરી ગયા, અને એટલે અમથાલાલને એમના લેણદારોએ ધક્કા મારી અને પહેરેલા કપડે બહાર કાઢી મૂક્યા. એ બરાબર છે સાહેબ, પણ અમારા રૂમમાં અમે 5 જણ નથી સમાતા. હા, ટૂંકમાં તમારા રૂમની અંદર વસ્તી વિસ્ફોટ થયો છે એમ જ ને? જી જી જી. કઈ વાત. તો बिड़ू चंदू चकचक। हाँ भाई। तुम्हारी होली में कितने लोग हैं? अपुन की होली में ये संजय सवारिया, ये करदम और एक मैं, ये मिला के 3 जने हैं। 3। हाँ, तो फिर ये लंबे नाम वाले को मैं तुम्हारे रूम में शिफ्ट कर रहा हूँ, तो बैलेंस हो जाएगा। हाँ भाई। बैलेंस हो जाएगा એટલે શું? એટલે એમ કે તું, કરદમ, ચંદુ અને સંજય એક રૂમમાં રહેશો, જતીન, ગણપત, સુનિલ અને અમથાલાલ એક રૂમમાં રહેશે,
टूंक में 4-4 નું बैलेंस થઈ ગયું કે नहीं આવડ્યું। बराबर। अब किसी को सवाल नहीं हो तो फिर हम करदम भाई को बोलेगी एक गाना सुना दे। તાલીઓ પડો તાલીઓ ચલો 1 2 1 2 फुवारा कॉर्पोरेशन। બાળકો, તમને આમ શાંતિથી વાંચતા જોઈ અને મને ખરેખર ખૂબ આનંદ થાય છે. આપણું અહીંનું વાતાવરણ પેલા જેવું લાગે છે. પીલા જેવું એટલે એટલે સાહેબ વાતાવરણ શેના જેવું લાગે છે? પેલું હોય છે ને આપણે શું કહેવાય, એક જાહેર પછી શબ્દ નથી પેલો. હા સાહેબ, પેલું મને જાહેર પછીનો એક શબ્દ યાદ આવે છે, જાહેર વાંચનાલય. જાહેર વાંચનાલય જેવું દ્રશ્ય લાગે છે. તમને લોકોને આમ વાંચતા જોઈ અને મને ખૂબ આનંદ થયો. આ નવરા બેસી રહેવું ને એના કરતા વાંચન કરવું સારું. હા, કાયમ આગળ આવે એ જે ચોપડીઓ વાંચે, કાયમ આગળ આવે એ જે ચોપડીઓ વાંચે, બજાણિયા થઈ જશે તે જે ડિસ્કોમાં નાચે. ખરેખર ખૂબ સુંદર વાત કહી તે. અને એટલા માટે જ મને થયું કે હું પણ વાંચી લઉં. એટલા માટે હું છાપું લેવા માટે આવ્યો હતો. મને છાપું આપી દો આજનું. અરે ભાઈ, હું આજનું છાપું એની જ રાહ જોઈને બેઠો છું કે આપણો હજુ ક્યાં આવ્યું છે. દિનિયા, ક્યારનો હું જોઉં છું કે તું છાપું વાંચે છે અને પાછો હું માગું છું ત્યારે ના પાડે છે. અરે તનસુખભાઈ, મેં આજના છાપાની વાત કરી. હું તો ગઈકાલનું વાંચતો હતો. વાંચવો તો લો. ના, ગઈકાલનું છાપું તો લગભગ ગોખાઈ ગયું છે. મારે ગઈકાલનું નહીં, આજના છાપાની તલબ લાગી છે મને. લો, આ તલબ તમારી તલબ પૂરી કરવા પપ્પુ આવી રહ્યો છે, પેપર વાળો. પપ્પુ લો સાહેબો, આજનું પેપર વાંચો ને મજા કરો. કેમ પપ્પુ પેપર? તું કાયમ અહીંયા મોડો કેમ આવે છે? આમાં સાહેબ એવું છે ને, આ બધેથી છાપા નાખતો આવું છું ને એટલે થોડુંક મોડું થઈ જાય છે. અરે અહીંયા તોય વહેલું આવે છે. બાકી અમારી ઓફિસમાં તો મારો બેટો છે બપોરે આપવા આવે છે. પણ બપોરે આવીને તમને બધા સમાચાર હું વાંચી સંભળાવું છું ને. એ વાત સાચી. એ તારો પ્લસ પોઈન્ટ ખરો. ઓહો, એટલે તું સમાચારો વાંચીને સંભળાવે છે? તારામાં આવી ટેલેન્ટ છે? તો આજે તું તારી ટેલેન્ટનો મને પણ લાભ આપ. મને પણ સમાચારો વાંચી સંભળાવ. વાંચ બકાવો, વાંચ. એ હા, પણ એક મિનિટ. પેલા સમાચાર એમને નહીં સંભળાવતો.
પેલા એટલે કયા પેલા સમાચાર નહીં સંભળાવવાની વાત કરે છે? પેલા એટલે જે કાયમ સમાચાર આવે છે ને એની વાત કરે છે. જેમ કે બોમ્બ ધડાકો, આતંકવાદ, ભાવ વધારો, આ બધું તો રોજ આવે છે. હા એવા સમાચાર મારે નથી સાંભળવા. તું કંઈક ઇન્ટરેસ્ટિંગ આઈટમ છે ને એ સંભળાવ. તો પછી સાંભળો આજના તાજા સમાચાર. 4 ભાડૂતોએ ભેગા મળીને મકાન માલિકને ધીબ્યો. ભાડુઆતોના ઘરમાં ચોરી કરતા મકાન માલિક પકડાયો. અને આ સાંભળો, ભાડુઆતો પર મકાન માલિકની દાદાગીરી દૂર કરવા સરકાર નવા ભાડુઆતના કાયદા લાવશે. આ તો તું સમાચાર વાંચે છે કે પછી ભાડુઆત વિશેષાંક વાંચે છે? મને છાપું આપી દે, હું જાતે વાંચી લઈશ. તું ઉપર જા. હા? અને તમે મૂછમાં કેમ મલકાવ છો? ઉભા થાવ. ચલો, તમારે ઓફિસે જવાનું મોડું થાય છે. ચલો જાઓ. ચાર ભાડુઆતો ભેગા ફુવારા કોર્પોરેશન. નમસ્તે બાળકો. નમસ્તે તનસુખભાઈ. બધા મજામાં? બસ હવે તમને લોકોને ખાસ વાત કહેવા માટે અહીંયા બોલાયા છે. તમે લોકો જ્યારે ભાડુઆત તરીકે આ ઘરની અંદર રહેવા આવ્યા તે વખતે મેં તમારી સાથે એક શરત કરેલી, યાદ છે? કોઈને યાદ લાગતું નથી, કશો વાત. હું તમને કહી દઉં. મેં તે વખતે તમને કહેલું કે તનસુખલાલ ત્રિપાઠિયાને ત્યાં જો તમારે ભાડુઆત તરીકે રહેવું હશે તો રોજ જે કસરત કરવી પડશે. જે કસરત કરશે એને ભાડાની અંદરથી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને જે નહીં કરે એને દંડ કરવામાં આવશે. બરાબર છે? હા, યાદ આવ્યું? તો પછી હું સવારના પોરમાં બગીચાની અંદર કસરત કરાવવા જાઉં છું તે વખતે તમે લોકો આવતા કેમ નથી? અરે પણ સાહેબ, અમે સવારે કેવી રીતે કસરત કરવા આવીએ? કેવી રીતે એટલે? કસરત કરવાની હોય એ રીતે આવી જવાનું, ચડ્ડી અને જર્સી પહેરીને. બીજું શું? अरे गुरु, प्रॉब्लम चट्टी जर्सी का नहीं है. प्रॉब्लम है सुबह का टाइम जो है ना उसका प्रॉब्लम है. तेरे को सुबह के टाइम का क्या वांधा है? અરે સાહેબ, અમે કુંવારા કોર્પોરેશનમાં રાતની શિફ્ટમાં કામ કરીએ છીએ અને અમારી નોકરીનો સમય છે રાતના 9 થી સવારના 6. એટલે હવે તમે જ કહો, સવારના 6 વાગે અમે કસરત કરવા કેવી રીતે આવીએ? મારી કોપી નહીં કરવાની. ટૂંકમાં તમારે સવારે ઉઠીને કસરત કરવાની મુશ્કેલી છે, એમ જ ને? કશો વાંધો નહીં. હું બગીચાની અંદર સાંજે તમારા માટે સ્પેશિયલ ક્લાસ રાખીશ અને આપણે લોકો સાંજે કસરત કરીશું. બોલો ભાઈ. અરે પણ સાહેબ, સાંજે તો બગીચામાં કેટલી બધી ભીડ હોય, કેટલી ગીર્દી હોય, બાળકો રમતા હોય, વડીલો બેઠા હોય અને પ્રેમીઓ સંતાઈને ગુસપુસ કરતા હોય. આવી જગ્યામાં આપણને કસરત કરવાની જગ્યા ક્યાં મળશે? કઈ વાંધો નહીં, હું કસરત કરવાની જગ્યા શોધી આપીશ તમને, પણ કસરત તો કરવી જ પડશે. સાહેબ, આપણે બગીચામાં જ કસરત કરવાની હોય? સવાલ વીર, બગીચાની અંદર નહીં તો ક્યાં 4 રસ્તા ઉપર, રેલવે સ્ટેશન ઉપર કે બસ સ્ટેશન ઉપર કસરત કરવાની હોય? સાહેબ, આપણે 4 રસ્તે, રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ઉપર કસરત કરીએ તો શું થાય?
આપણને જાહેરની અંદર લોકો સન્માને, આપણને શાલ ઓઢાડીને સન્માન કરે. સાહેબ આપણને જે જાહેરમાં શાલ ઉડાડે એ તે કેવા કલરની હોય? લાલ ગુમ લોહી જેવા કલરની હોય. એ આ સવાલિયાને સમજાવો ને, નહીં તો હમણાં અત્યારે હું લોહી લોહાણ કરી નાખીશ. ટૂંકમાં અમારે કસરત કરવી ફરજિયાત છે એમ ને? હા, આજે સાંજે 6 વાગે હું તમારી રાહ જોઈશ. અરે બાપરે, જવાનું જ છે તો પછી કરદમ એક ગીત ગઈ નાખ એટલે થોડો મૂડ આવે. હા બીડું યાર, હા બીડું. કસરત કરીશું રોજે, મહેનત કરીશું રોજે. કસરત કરીશું રોજે, મહેનત કરીશું રોજે. અમે દંડ પીલીશું ને લા 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 લા. કસરત કરીશું રોજે, મહેનત કરીશું રોજે. અમે દંડ પીશું અને બેઠક કરીશું રોજે. ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. ફુવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ગોટાળાનું કેદી ગાડું ગડગડ ગડગડ કબડે. ટોળ ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન.